મને એક વૈષ્ણવ વાત કરી હતી. તો એ કે અમે બધા બેઠકજી દર્શન કરવા ગયા હતા. તો પહેલાં તો ઈલાબેન એમ કે ઓલી બસો ને એને બદલાવવી પડે ને અડધેથી હાલવું પડે ને પછી કે તમારા ભાઈએ કીધું કે આપણે બળદ નવા લીધા છે તો એ કે આ 50-60 વર્ષ પહેલાં તો આપણે એ કે ગાડામાં જાય, બીજા 4 વૈષ્ણવ આવે ને એ કે એટલે અમે ગાડું લઈને નીકળ્યા. પછી ત્યાં બેઠા કે ઝારીજી ભર્યા, સત્સંગ કર્યો, ધોળ કીર્તન ગાયા અને પ્રસાદ લીધો. તો ત્યાં એ કે 5-6 જણા આવ્યા. એ કે તમારે આગળ જવું જ કે અમારે આગળ નથી જવું કે અમારે કાલે વાવડીનો સમય છે એટલે કે મુહૂર્ત ગોરબાપાએ આપ્યું છે એ પ્રમાણે કરવાનું છે. એ કે તો તમારે ગાડું અમને આપો ને એ કે હા લઈ જાઓ. એ કે તમે એ કે અહીંથી બસ મળે 2 બસ કરીને જાશો તો અમે વહેલા નીકળી જાય. ત્યાં એ કે ગામની બાજુના એક વૈષ્ણવ આવ્યા એટલે એણે નવી એમ્બેસેડર ઓલી ભોપુવાળી, હવે એમાં 6-7 જણા આરામથી સમાય. એટલે એમણે કીધું કે અમારે ઝારીજી નથી ભરવા, અમે દર્શન કરવા આવ્યા છે. એટલે એણે બધાને કીધું એ કે તમારે 3-4 જણાને આવવું હોય તો આવી જાઓ. એટલે અમારી ભેગા જે 4 બેઠા હતા એ ગોઠવાઈ ગયા. એટલે મનમાં અમને જરાક એવું થયું કે આપણે એમના માટે ગાડું લીધું ને ખાલી હતું, કીધું હાલો ને 4 વૈષ્ણવ આવે ને, અને જેણે લીધી એ અમને ઓળખતા હતા. તો એણે એમ ન કીધું હાકડ મુકડ બેસજો. ઉલટાને એને બહુ એમ બોલ્યા નાવો નવી ગાડી છે પછી બહુ ભરીએ ન હાલે તો, એટલે એ અમને સમજ. એટલે કે મારા મિસ્ટર એમ કીધું પ્રભુ કરે સો ભલે કરે. હવે અમે તો પહોંચી ગયા ઘરે 2 બસ કરીને. તો ગામમાં તો હોહાકાર હતું. એટલે કે શું થયું એ કે બિચારાએ આજે જ ગાડી લીધી, એ તો બચી ગયા બધાય. કોઈ નહીં કે જરાક ઉજળો આવ્યો છે, કોઈ નહીં કે જરાક, પણ એ કે પોલીસ કેસ થાય એટલે બધું લખાવવું પડે ને, એટલે બિચારાને આવતા રાતના 12 વાગે ખવારે પડે. એનું વર કહેજો તું કેટલું મનમાં દુઃખ લગાડતી હતી, કેટલું તારા મનમાં વ્યથા થતી હતી કે આપણે જ 2 વધારાને આપણને જ ન કીધું. પણ આપણા હાથે આપણા ઠાકોરજી સેન ભોગ આરોગ્યા કે નહીં. કાલે વાવણી છે તો બધી તૈયારી કરવાની હતી, તો પ્રભુએ આપણા સુખનો વિચાર કર્યો કે નહીં. જીવનમાં ક્યારેય પણ આવું થાય, હંમેશા પ્રભુ કરે સો ભલી કરે. આજે ઘણા એમ કે અમારી યાર બહુ અન્યાય કર્યો. તમારી યારે અન્યાય કર્યો એવું તમને લાગે છે, પ્રભુએ તો તમારી યાર ન્યાય જ કર્યો છે. આજે આપણે આવી રીતે મેરેજ કર્યા ને 3 કપડે નીકળી ગયા, બહુ દુઃખ થતું હતું કે સારું એક રૂમમાં 40 ભાડે રહેવાનું, અને આ બધા આટલા પૈસાવાળા, આટલી ગાડીઓ, બંગલા. પણ ઠાકોરજી કે ગાંડી છે માતું, તને મારે જ દેવાનું છે, બીજા કોઈનું તને ખપે નહીં. તો અત્યારે આ પ્રભુએ શું નથી આપ્યું કયો. ત્યારે જે અન્યાય લાગતો તો અત્યારે ન્યાય લાગે. એટલે પ્રભુના કાર્યમાં ક્યારે અવિશ્વાસ ન કરવો. આવા તો દરેકને ઘણા અનુભવો હશે, પણ કાંઈ થાય એટલે તરત કરીએ. જોયું મારી યારે જ આવું થયું, લાંબા ગાળે એનું પરિણામ સારું હોય છે. ઓલા બધાય પહેલાંના જમાનામાં બસ છે ગામમાં ન આવે, કેડીએ ઉતારીએ, પછી કેડીએથી હાલીને જવાનું. અમે જતા હતા 50 વર્ષ પહેલાં તો રાજકોટથી અમરેલી જવાનું, પછી અમરેલીથી દાળવાની એક જ બસ,
જો એ ચૂકી ગયા તો સવારે મળે. હવે મારે તો વેકેશન પડે એટલે હું ચોપડાય મૂકવા ન રહું, સીધી મારા કાકાને કહું, મને બાપા તને એકલા મોકલતા બીક. મેં કીધું ના, મને કાંઈ બીક નથી લાગતી, પહેલેથી જ આવી. એટલે ત્યાં કેડીએ ઉતારે પછી, અને એ બસ વહી જાય. ક્યાં જાઓ તમે? પણ એ જમાનો કેવો હતો, એકવાર એવું બન્યું, એ બસ વહી ગઈ અને હું બસમાંથી ઉતરી, તો જ્યાં ઉતરીએ ને ત્યાં એકલા ગાંઠિયા ને ચાની દુકાન. તો એ મામા હતા ને, એ મારા મામાના ભાઈબંધના ગામના, હલડીના કે મને લાગે એ બાજુના. એટલે અમે જઈએ ને રાજકોટથી બા ભેગા, એટલે બધાય ત્યાં ઉતરીએ. એટલે મામા કહેશે, બેન હાલો બધાય. એટલે મારી બા તો ન ખાય, પણ અમે બધાય તો ગાંઠિયા ને જલેબી ને ચા ને, અને પાછા ભેગાય આપે ભાણિયાઓને. એ કે ભાઈ અહીંથી અડધો કલાક થાય છે. એ કે ના, ભાણિયાઓ માગે તો એ કે તો એકવાર બસ ચૂકી ગઈ. મને કે હવે જીવતી બા શું કરશો? મને કે અહીંયા રોકાઈ જાઓ. એ મામાને ત્યાં રાતના રોકાણા, જમવાનું એવું લાપસી ના ભાણીબા, અને સવારે વહેલી બસમાં મૂકી દીધા. પછી ત્યાં કેડીએથી ચાલીને જવાનું. તો એવું એક ગામ હતું. તો જ્યાં કેડીએ ઉતારે ને ત્યાં આટલો મોટો પથ્થરો ઉતરે ને, એ બધાય બોલે આ પથ્થરો વચમાં છે, આ ગવર્મેન્ટ કાંઈ કરતી નથી, આ એસટીવાળા કરતા નથી. હવે 4-5 જણા હોય તો ભેગા થઈને પથ્થરો ન ઉપાડે. કેટલાય ઠેસ વાગીને, કેટલા નખ પેલો થઈ ગયો ને, એમ કરતાં હાંજ પડે. હાંજે એક વૈષ્ણવ ઉતરો, એટલે એની ભેગા 4-5 જણા બીજા ઉતરા. એટલે બધાય બોલવા માંડ્યા, જો આ કેટલા કાલનો પડ્યો છે, કાલે આપણે હટાણું કરવા ગયા હતા, કોઈ ઉપાડ્યો, આમ કર્યું તે. બધાને ફરિયાદ કરવી છે. ઓલા લોકો વયા ગયા. એટલે આ જે વૈષ્ણવ હતો ને, એ ખેડૂ હતો, પટેલ હતો. હવે બહુ પ્રયત્નો કરે પણ ઉપડે નહીં. એ કે આ 4 જણાએ થોડીક મદદ કરી હોત ને તો આ ઉપડી જાત. એ કે કાંઈ વાંધો નહીં, કલાકે તો ખસશે ને, કલાક મહેનત કરીશું, આટલા બધાને તો તકલીફ નહીં પડે ને. ખૂબ મહેનત કરીને તો પથ્થરો રડી ગયો. એ રડી ગયો ને તો અંદર લોખંડનું એક બોક્સ હતું પથ્થરા નીચે. એણે જોયું અને અંદર ખોલ્યું તો આખું સોનાના સિક્કાથી ભરેલું હતું. અંદર ચિઠ્ઠી લખી હતી, મારી પાસે પુષ્કળ ધન, મારે ક્યારે લીલામાં જવાનું નક્કી નથી, તો મારે આ યોગ્ય માણસને દેવું છે. હવે મારે યોગ્ય શોધવા ક્યાં જવું કે જે બીજાના સુખનો વિચાર કરે, જે બીજા માટે પોતાની જાત ઘસે, જે બીજા માટે ઘસાય. તો આ પથ્થરો હું મૂકું છું અહીંયા, એને નીચે આ બોક્સ છે, અને આ સોનાના સિક્કા હું એને ભેટ આપું છું, દાન નથી કરતો. હવે વૈષ્ણવ હતા એટલે લેતો નહીં. લઈ અને ગામમાં જઈને કીધું કે આ બધાય કે અરે આપણે ખબર હોત તો આપણે રોકશે. આપણે જો લાભ બધાને લેવો છે. ત્યારે આણે કહ્યું કે આનું ગામમાં તમારે ધર્મશાળા કે 2 કૂવા કે આપણા ઓલામાં નિહાળ નથી, પેલા નિહાળ બોલતા હતા, તો નિહાળ કરવી હોય તો એ આમાંથી મારે એક બી સોનાનો સિક્કો કામનો નથી. એટલા બધું ધર્મશાળાએ બંધાવી, કૂવાય કર્યા અને સ્કૂલે કરે. તો જે દેવાવાળો હતો એને પોતાનું નામ નહોતું આવવા દેવું. અત્યારે તો કેવું, 100 રૂપિયા કોકને દીધા હોય ને તો એ 10 જણને કહે. એને બિચારાને તકલીફ હતી ને તે 100 રૂપિયા દીધા. મેં કીધું જ્યારે દેવા હોય ત્યારે અરર
ઓલાને બહાર નીકળે તો આમ ઊંચું જવા જેવું ન રહે. મનોરથ કરાવે, મારો મનોરથ છે, દર્શન કરવા આવજો. ભાઈ તમારા મનોરથમાં અમારે દર્શન કરવા આવવાની શું જરૂર? અત્યારે ચારે બાજુ બધાને પોતાની વાહ કરાવવી છે. પહેલા જમાનો એવો હતો કે પોતાની વાહમાં રસ નહોતો. અમે ગામડામાં બધા મનોરથ થાય ને તો અમે તો મૂળ ગામડાના જ, પણ 4-5 વર્ષના હતા ત્યારના રાજકોટ આવી ગયા, પણ હગાવાલા બધા ગામડામાં. તો જે શેઠે મનોરથ કરાવ્યું હોય ને, ધુમાડાબંધ ગામ જમાડ્યું હોય ને, વૈષ્ણવો ઢાઢી લીલા જે તપેલી ને યુગલ સ્વરૂપ ને વચનામૃત ને બધું કર્યું હોય, પછી જેને વિનંતી કરે, જે નાના મોટી વાત છે, બધાની હાજરી મને ઉપરનો ન ઓઢાડતા. જે હશે, નવલભાઈ તમારી પાસે આજ અપેક્ષા હતી. બધાએ પૂછ્યું આટલો મોટો મનોરથ કોને કર્યો? તો નવલભાઈ શું કહે? હશે કોઈક ભાગ્યવાન જેના ઉપર વલ્લભની કૃપા વરસી હશે, એણે કર્યું હશે. આપણે કરી શકીએ? જુઓ, જેણે મનોરથ કર્યો છે એને પૂછે કોઈ, કેવો ગામ આખો તમારા બંધ, આટલા વૈષ્ણવ, ઢાઢી લીલા ને રાસ લીલા ને આ જે તપેલી ને, ત્યારે એમ કે કોક એવો ભાગ્યવાન હશે જેના ઉપર વલ્લભે કૃપા કરી હશે. આપણે હોય તો ન પૂછે તોય કહીએ મારો મનોરથ છે. હમણાં પરમ દિવસે જ આ બધો હોય ને આવો, એટલે એક વૈષ્ણવ હતો, એને ફોન આવ્યો, ઈલાબેન મેં આખા વર્ષમાં 1400 રૂપિયા સારા કાર્યો માટે ભેગા કર્યા છે, ક્યાં વાપરો? બધું તમારો વિષય છે. એ બધી મને ખબર, મને પૈસા બાબતમાં ખબર જ નથી પડતી. અને જ્યારે મારા ઘરે પ્રભુ પધાર્યા ત્યારે મેં વિશ્રામ ઘાટ ઉપર સંકલ્પ કર્યો હતો, જેની હાજરીમાં, પૈસા બાબતમાં પડીશ નહીં, હું કોઈનું કશું લઈશ નહીં, અને ક્યારેય હું મારી થાળી કોઈને ઉપાડવા નહીં દઉં. મને કેમ નહીં, પણ અમે તમને ક્યાં પૈસા દઈએ, અમને તો હુજાડો. મેં તો એ મને ન ખબર પડે. હવે તમને પરાકાષ્ઠા કેવી, લોકોને પોતાની વાહ કેવી કરે. સારું, ત્યારે પછી એને બીજા 3-4 વૈષ્ણવ, મારે 1400 રૂપિયા હારા કામમાં વાપરવા છે. આજે 11 અને સંક્રાંત બે ભેગું કેટલા વર્ષે આવે બોલો મારા વાલા. એટલે આપણે કાંઈ ફૂલની પાંખડે. એટલે કોઈએ કીધું ગાય માદ્યો ને, કોઈએ કીધું આમ કરો ને આમ કરો ને. એટલે એક બેને એમ કીધું કે આ એક છોકરો છે એને ફી ભરવાની છે. ના એવું કંઈ માન નથી કરવું. સાંજ બીજે દિવસે પછી ભેગા થયા તો ઓલા 3-4 વૈષ્ણવ કે ઈલાબેન, મેં કીધું મારે નથી સાંભળવું, જય શ્રી કૃષ્ણ. બધાને ફોન કરીને હું શું કરું એમ કરીને કીધું કે 1400 રૂપિયા આ ભક્તિ નથી મારા વાલા. જમણા હાથે દઈએ ને તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. પેલા એવા પુણ્યાત્મા હતા, એવા ભગવદીઓ હતા, આખી 2 વીઘા જમીન દઈ દેતા ને તો ખબર નહોતી પડતી, નામે કરી દે તોય ખબર નહોતી પડતી. અને અત્યારે 1400 રૂપિયા મારે સારા કામમાં વાપરવા, અરે ભલી થાય તમારી. આપણે જે કરવું એ કરીએ. તમે 10 જણને ફોન કરો, ઇટ મીન્સ ઓલા તમારી સરાહના કરે. જો આણે 1400,
બધાય પોતપોતાની રીતે કરતા જ હોય. બસમાં એક બેન બેઠા, હવે એ સવારના 8થી સાંજના 8 સુધી નોકરી કરતા હતા મિલમાં. પહેલાં તો મિલના ભૂંગળા વાગતા ને એના પરથી ખબર પડે, 6 વાગેનું ભૂંગળું વાગે એટલે તરત કહે. પહેલાં અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું, એટલી કાપડ મિલો હતી. તો એ બેન ઓલું મિલમાંથી બિચારા બેઠા ને આગળ જગ્યા હતી, કારણ કે બસ ત્યાંથી જ ઉપડતી હતી. એટલે એ બેન બેસવા ગયા તો આગળથી ને એક માજી આવ્યા. એટલે એ કહે કે ઓ બા તમે આવી જાઓ, તમે આવી જાઓ કે. હવે ઓલા માજી તો પાછા 2 સ્ટેન્ડ પછી પાછા કે એ બેન તે મને જગ્યા આપી છે, અહીં આવતી રહી કે. એ બેસવા ગયા હતા. એક પ્રેગ્નન્ટ લેડી આવી, એને પૂરા દિવસો હશે. એ આ શાક વેચવાનું કેવું, એટલે એ બેસવા ગયા. તેણે જોયું, એ કે અહીં આવી જાઓ, અહીં આવી જાઓ. અડધે આવ્યા તો એક ભાઈ હાથે પાટો બાંધ્યો હતો, નામ કરીને આવ્યા હતા. હતો યુવાન. એટલે જે ઓલી પ્રેગ્નન્ટ લેડી ઉઠરવા ગઈ એટલે એણે બૂમ પાડી, અહીં આવી જાઓ. આ બેન બેસવા ગયા. એટલે ઓલા ભાઈને કે દીકરા બેસી જાય કે. એ કે ના ના તમે બેસી જાઓ. એ કે તું આ એક હાથે જમણો હાથ છે, તું આમ પકડીશ ને ક્યાંક પડી જાય તો બીજો હાથ એવો થાય, મારાથી ઊભું રહેવાય. હવે 8 કલાક 12 કલાક મિલમાં એણે ઊભા ઊભા ઓલા મશીનો લૂછતી કામ કરતી હતી. પગે હોજા ચડી ગયા હતા. ઓલાને બેસાડ્યો. કંડક્ટર આ બધું જોવે. છેલ્લું સ્ટેન્ડ હતું એટલે ઉતરવા ગયા. એટલે કંડક્ટરે કીધું બેન જય શ્રી કૃષ્ણ. હા ભાઈ જય શ્રી કૃષ્ણ, મેં ટિકિટ લીધી છે. અરે હું એ વાત નથી કરતો, આખા રસ્તે તમને જગ્યા પહેલી મળી હતી, જ્યાંથી બસ ઉપડે ત્યાંથી જ તમે બેઠા. દરેક વખતે તમે બીજાને જ કે જો ભાઈ અમે પૈસાવાળા નથી. હું ને મારા મિસ્ટર બે મિલમાં કામ કરતા હતા. મારા વરનો હાથ મશીનમાં કપાઈ ગયો એટલે અત્યારે મારા ઉપર છે. મારા વર ઘરે છોકરાઓને ભણાવે કરે, ચાલીમાં રહીએ એટલે પાણી આવે તો એક હાથે પાણી ભરે, છોકરાઓને મૂકવા જાય સ્કૂલે. એના બદલે મને લઈ લીધી. મિલવાળા બહુ સારા છે. હવે અમારાથી દાન પુણ્ય તો થાય નહીં, તો આટલું સારું કાર્ય તો કરીએ અમે. અમારાથી બીજું તો જુઓ. હવે આ ભગવાનને ઘેર નોંધ લેવાય કે ન લેવાય? જેને કરવું છે ને એ કહેશે નહીં, અને કહેશે ને એ પોતાની વાહમાં માટે કરશે. બોલો વલ્લભાધીશ.